સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કૃષ્ણા જ્વેલર્સના દુકાનના ઉપરના પતરા કાપીને ચોરોએ અંદર ઘૂસીને 30 લાખના 15 કિલો દાગીના ચોરી કરીને ફરાર. સુરત શહેરમાં તસ્કરો દિન પ્રતિદિન બેફામ બની રહ્યા છે. રાતના સમયે બંધ દુકાનો અને મકાનોને ટાર્ગેટ કરતી ગેંગ આ વખતે પાંડેસરા વિસ્તારમાં તરખાટ મચાવી રહી છે. પાંડેસરાના ગીતાનગર ખાતે આવેલી કૃષ્ણા જ્વેલર્સ નામની દુકાનને નિશાન બનાવી તસ્કરો સોના ચાંદીના દાગીના મળીને અંદાજે 30 લાખથી વધુની ચોરી કરી રફુચક્કર થઈ ગયા. મળતી માહિતી પ્રમાણે ચોરીની ઘટના રાતના આશરે 2 વાગ્યાની અરસામાં બની. તસ્કરોએ ચોરી કરવા માટે અનોખો કિમિયો અપનાવ્યો. અવાજ ન થાય તે રીતે તસ્કરોએ જ્વેલર્સની દુકાનની ઉપરની છતનું પતરું કાપ્યું અને ત્યાંની દુકાનની અંદર પ્રવેશ કર્યો. તસ્કરોએ દુકાનમાં રાખેલા કિંમતી સોના ચાંદીના દાગીના પર હાથ ફેરો કર્યો. 30 લાખથી વધુનો મુદ્દામાલ ચોરીને આસાનીથી ફરાર થઈ ગયા. ચોરીની ઘટનાને લઈને પીઆઈ કેડી જાડેજાએ જણાવ્યું કે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેનાનામ રોડ ઉપર કૃષ્ણા જ્વેલર્સ નામની ચાંદીના દાગીના અને મૂર્તિઓની એક દુકાન આવેલી છે. આ દુકાનના માલિક મનોજભાઈ સોની છે. મનોજભાઈ સોનીના જણાવ્યા અનુસાર ગઈકાલ મોડી રાતથી લઈ આજ વહેલી સવારના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમે આ ચોરીને બનાવને અંજામ આપ્યો છે. ચોરીની આ મોટી ઘટના અંગે વહેલી સવારે જાણ થતા પાંડેસરા પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. પોલીસે ગુનો નોંધી પ્રાથમિક તપાસ હાથ ધરી છે. તસ્કરોનું પગેરું મેળવવા માટે પોલીસે દુકાન તેમજ આસપાસના વિસ્તારના અલગ અલગ સીસીટીવી ફૂટેજ મેળવીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પાંડેસરા વિસ્તારમાં સતત ચોરીનો ગ્રાફ વધી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ છેલ્લા 6.5-7 મહિનામાં ટૂંકા ગાળામાં આ વિસ્તારમાં 7 થી 8 જેટલી ચોરીની ઘટનાઓ સામે આવી છે. વારંવાર બનતી ચોરીની ઘટનાઓને પગલે વેપારીઓ અને સ્થાનિકો રહીશોમાં ભારે ફફડાટ અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસની નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી હવે લોકોની માંગ ઉઠી છે. દુકાનના માલિક સોની દ્વારા કહેવામાં આવ્યું કે દુકાનમાં જેન્ટ્સ અને લેડીઝ બ્રેસલેટ, ચાંદીના વાસણો, ગ્લાસ, મૂર્તિઓ, કંદોર, 925 સિલ્વરની વિવિધ આઇટમો સહિત 15 કિલો જેટલો સામાન ચોરી થઈ ગયો છે અને 2.5 કિલો જેટલો જૂનો ભંગારનો સામાન ચોરી થઈ ગયો છે. આ તમામની કિંમત અંદાજે 30 લાખ જેટલી થાય છે. મારી દુકાનને અગાઉ પણ અવારનવાર નિશાન બનાવવામાં આવ્યા છે. 6 મહિના પહેલા પણ ચોરીનો પ્રયાસ થયો હતો. 2023 કે 2024માં ચોમાસા દરમિયાન દુકાનનું શટર ઊંચું કરીને ચોરી કરવાની કોશિશ કરવામાં આવી હતી. આમ મારી દુકાનને ચોરી કરવાનો ચોથો પ્રયાસ થયો, જેમાં આ વખતે ચોરો સફળ થયા. બ્યુરો રિપોર્ટ, डेली इंडिया टीवी, सूरत। मनोज भगवान दास सोनी। क्या हुआ है पूरी घटना? ये ऊपर पतरा काट के नीचे चोरी कर लिए सर। चांदी का आइटम था, कुछ गिरवी का आइटम था, वो सब तोड़ कर लेकर चले गए सर। कब हुई चोरी? उसके पहले भी चोरी पूरी हुई थी? 6 महीना पहले मतलब कोशिश लोग किए थे। उसके पहले भी लोग 2024 में शटर उठाने की कोशिश किए थे लोग। 23 या 24 में बारिश के टाइम था। ये दिसंबर में ठंड के मौसम में 2025 में भी कोशिश किए थे लोग, और ये तीसरी बार हुआ है। तो क्या आप पुलिस फरियाद दे रहे? ले रहे हैं लोग, लेकिन बोलते हैं कि क्यों पतरे की दुकान है, ये सब उल्टा सीधा मतलब ऐसा ही सब बोलेंगे। अगर बार जब चोरी करने घूमते तब आप पुलिस फरियाद किए? नहीं किए थे, नहीं लिए नहीं लोग। लिए नहीं थे? नहीं। अभी क्या क्या चोरी हुआ है? कितने का माल है? आइटम तो है पूरा लगभग 15 के आसपास, 15 किलो के आसपास है तो। क्या क्या चोरी हुआ है? वो ब्रासलेट है, जेंट्स ब्रासलेट, लेडीज़ ब्रासलेट है, बर्तन है, गिलास है, मूर्ति है, और कंदूरा है, और जेंट्स 9 to 5 का आइटम भी सब आइटम है, मतलब सब आइटम। भंगार भी था, 2.5 किलो भंगार था, पुराना आइटम। कितने लाख का सामान होगा? और 30 के आसपास होगा लगभग। 30 लाख? अभी FIR देखे क्या बोला पुलिस? वो बिल मांगे हैं, बिल आ जाएगा। क्या चाहिए आपको? आप क्या चाहते हो? मुझे तो न्याय चाहिए ना। ये तीसरी बार है। पंडेसा उस लाइन में कितनी बार हुआ है? मेरे साथ 3 बार कोशिश हुआ, तीसरी बार में हो गया। पंडेसा में 3 लोगों का हो चुका है उसी लाइन में पहले। जैसे मेन रोड पे चोरी हुआ है, 24 घंटे गाड़ी चालू रहती है, पुलिस कभी आती है उधर? वो तो मैं बता नहीं सकता, आती कि नहीं आती। मैं रहता हूँ उतना में। मेन रोड पे दुकान है आपकी? जी मेन रोड पे है। मेन रोड पे जी। आज कैसे चोरी हुआ है? वो पीछे से या ऊपर से कहाँ से है नहीं, मतलब पतरे काट के आए हैं सब नीचे।